નમસ્કાર. વાંચન વિચાર વર્તુળની આ ઓનલાઈન મીટમાં ખાસ આપણે વાર્તા કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ. એટલે તમામનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણે દર વખતે સ્વર્ગવાસી માનસીભાઈ ચૌધરી, આપણા પૂર્વ ગ્રંથપાલ આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સની યાદમાં આપણે આ વાંચન વિચાર વર્તુળની ઓનલાઈન મીટમાં જોડાતા હોઈએ છીએ અને પોતાના દરેક બુક રિવ્યુને અહીંયા શેર કરતા હોઈએ છીએ, વાતો શેર કરતા હોઈએ છીએ. આજે એક નવો વિચાર લઈને આવ્યા છીએ, વાર્તા. બાળપણમાં જે વાર્તાઓ આપણે સાંભળેલી છે અને ક્યાંક સાંભળી હોય, ક્યાંક કહી હોય, એને ફરીથી જીવંત કરવાનો આ એક અવસર આપણને મળ્યો છે, જેનો આપણે લાભ લેવા જઈ રહ્યા છીએ. આજના એજન્ડામાં સૌપ્રથમ હું તમામ મહેમાનોનું સ્વાગત કરું છું. હું આપણા આરજે નું સ્વાગત કરું છું. આજે વાર્તા પ્રસ્તુતિમાં શ્રી જીગરભાઈ શાહ, જો શિક્ષક છે અતુલ વિદ્યાલય વલસાડ, તેઓ પ્રસ્તુત કરશે. પછી ડોક્ટર ભાવેશભાઈ પંડ્યા, જો ખુદ બહુ સારા એવા લેખક છે અને એ પણ આજે વાર્તા પ્રસ્તુતિ કરવાના છે. આપણા આરજે પ્રિયાંશી, એ પણ એક સુંદર વાર્તા લઈને આજે તમારી સમક્ષ પ્રસ્તુત છે. સાથે આપણે અમારા આરજે ધ્રુવી અને આરજે જીનલ, જેઓ સંગીત અને સાહિત્યની પ્રસ્તુતિ કરવાના છે. એક નવો જ કોન્સેપ્ટ છે. સાથે આપણા અધ્યક્ષ શ્રી, જેમને હું ફરીથી સ્વાગત કરું છું, શ્રીમતી મનીષાબેન નાઈ. અને આપણે હવે આ વધારે સમય ન બગાડતા આ વાંચન વિચારની આજની મીટને આપણે આગળ વધારીશું. સર ને હું કહીશ કે આગળનું સંચાલન કરશે. સર. ખૂબ સરસ. સૌનું ફરીથી હું પણ સ્વાગત કરું છું. સ્વર્ગીય માનસીભાઈ ચૌધરી એક એવા ગ્રંથપાલ શ્રી કે જેમણે માત્ર પુસ્તકોને લાઇબ્રેરીમાં સાચવ્યા અને વિદ્યાર્થીઓને વહેંચ્યા એટલું જ નહીં, પરંતુ સૌના ઘર સુધી અને મન અને હૃદય સુધી પુસ્તકને પહોંચાડ્યા છે, લેખન કળાને પહોંચાડી છે, વાંચન કળાને પહોંચાડી છે અને સાથે વિચાર કરતા પણ અમને સૌને કર્યા છે. આજની બેઠકમાં ઘણા મહાનુભાવો હાજર છે. ડોક્ટર શરદ ત્રિવેદી, આજની બેઠકના અધ્યક્ષ એવા મનીષાબેન નાઈ, કે જેઓ નિરંતર શિક્ષણાધિકારી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને પાલનપુરની સૌથી જૂની કુમાર શાળા, જ્યાંથી કવિઓ, લેખકો અને મહાન ઉદ્યોગપતિઓ અને આજે કહેવાતા તમામ એવા જે નામી ચહેરાઓ છે કે જેઓ પાલનપુરના છે અને શિક્ષણ મેળવ્યું છે, તો વિદ્યા મંદિર સિવાયની કોઈ સંસ્થા હોય તો એ આ સરકારી શાળા હતી, તેમાંથી મેળવ્યું છે. તેઓ આજે આપણી બેઠકના અધ્યક્ષ તરીકે છે. તેઓ પણ એક સુંદર મજાની વાર્તાને વહેંચશે. મૂળ આજની બેઠકનો હેતુ પણ એ જ છે કે આપણે જે વાંચન કરીએ છીએ તો વાંચનના પણ પ્રકાર હોય છે. દરેક વાંચન એ અલગ અલગ પુસ્તકોમાંથી થાય છે, ભીંતપત્રોમાંથી થાય છે, ક્યારેક આપણે આજુબાજુ વાતાવરણમાં, દિવાલો ઉપર અથવા ચોપાનિયામાં કે ક્યાંક કોઈ એવી જગ્યાએ કે કોઈના પુસ્તક પર પણ, એના મુખપૃષ્ઠ પર પણ કંઈક સારું જોઈએ અને એની સાથે વર્ષો જૂની આપણી પ્રથા હતી કે લોકબોલીમાં મૌખિક રીતે જે સાહિત્ય, અને એમાં પણ ગુજરાતી સાહિત્ય અને ઘડતરની વાત આવે, શિક્ષણની વાત આવે, ત્યારે સૌથી વધારે ઉમદા હાલરડા અને બાળ વાર્તાઓ. એ વાર્તાઓ, બાળ વાર્તાઓ તો નામ પૂરતી હતી. આપણે સૌને આજે પણ વાર્તા સાંભળવી ગમે છે અને કહેવી પણ ગમે છે. પણ આજે કહીએ ને કે પેલો દેશી હિસાબ ભૂલાઈ ચૂક્યો છે. એકડી આવતી હતી, બારાકડી આવતી હતી, કક્કો આવતો હતો, જુદા જુદા ફળો. આજે બાળકોને ફળો ઓળખાવવા માટે ઘણું એકદમ આપણે જદ્દોજહદ કરવી પડે છે, મશક્કત કરવી પડે છે, ત્યારે એમને શીખવાડી શકીએ છીએ. આ બધા મૂલ્યો, નૈતિક મૂલ્યોની આજની પરિસ્થિતિમાં જ્યારે વાત કરતા હોય ત્યારે આ બાળ વાર્તાઓ અથવા તો વાર્તાઓ, લોક વાર્તાઓ, લોકબોલીની વાર્તાઓ બહુ જ અગત્યની છે. અને એટલે જ આજની આપણી આ બેઠકમાં એ વાર્તાઓના આનુષંગિક પુસ્તકો, કારણ કે મોટા દળદાર પુસ્તકોમાંથી વાર્તા બનાવીને પણ ઘણીવાર એ મૂલ્યોને, ગ્રંથોની વાતોને, ધર્મગ્રંથોને, સંસ્કૃતિને આપણા વડવાઓ આપણને સૌને કહેતા હતા. એટલે આજની બેઠકનો હેતુ પણ એ જ છે કે આપણે વાંચન કર્યું છે, એનો વિચાર કર્યો છે, વાર્તા બનાવી છે, વર્ષોથી એ વાર્તા વહેતી આવી છે, થોડી ઘણી ભૂલાઈ છે, એને ફરીથી જાગૃત કરીએ અને આજના એપિસોડમાં જે રેકોર્ડ થશે એ ઓન એર જશે, યુટ્યુબ પર જશે અને આ એક વાર્તા સંગ્રહ જેવી એક આખી આપણી દુનિયા સર્જાય
એ માટેનો આ નાનકડો પ્રયાસ છે. સતત આપણે આ પ્રયાસ કરતા રહીશું, જેથી વાર્તાઓ અને લોકબોલીની સાંસ્કૃતિક ઘટનાઓ અને પ્રસંગો આપણને સૌને મળતા રહે. આજની બેઠકના અધ્યક્ષાને પણ વિનંતી છે કે તેઓ સમગ્ર બેઠક દરમિયાન વિવિધ જે વાર્તાઓનો રસ, એકરસ અને પોતે પણ એક સુંદર મજાની બાળપણની અથવા તો એમને ગમતી વાર્તા લઈ આવ્યા છે, એ પણ આપણને સૌને કહેશે. હું, અંજલિ અને બીજા મિત્રો પણ તમને વચ્ચે અનુસંધાનમાં કેટલીક વાતોને યાદ કરાવીશું. સૌથી પહેલી મારે વાર્તાની શરૂઆત અથવા તો આ બેઠકનું ઉદ્ઘાટન એક નાનકડી વાર્તા જે આપણે સૌએ સાંભળી હશે કે ઉંદર સાત પૂંછડી વાળો. જીવનમાં આ બહુ ઘટનાક્રમની આ વાર્તા છે કે સાત પૂંછડી વાળો એક યુનિક ડિફરન્ટલી એબલ્ડ ઉંદર જન્મે છે અને પછી એ ઉંદરને શાળામાં બાળકો ખીજવે છે કે ભાઈ અમારે એક પૂંછડી ને તારે તો સાત પૂંછડી. ત્યારે એ ઘરે આવે છે અને રડે છે, ત્યારે એના માતા પિતામાંથી ગમે તે એને સમજાવે છે, સમજતો નથી એટલે એક પૂંછડી ઓછી કરે છે. ફરી બીજા દિવસે શાળામાં જાય, ફરીથી એ ઘટનાક્રમ, ફરીથી એને બાળકો ચીડવે છે એટલે 6 પૂંછડી કરે છે. પછી 5, 4, 3, 2, 1 પૂંછડી સાથે એ પહોંચે છે ફરીથી પોતાના શાળાના રૂમમાં. ત્યારે બાળકોને તો ટેવ પડી ગઈ છે કે આ વાત કહેવાની, એટલે એ ફરીથી એ ઉંદરને કહે છે કે હવે તો ઉંદર એક પૂંછડી વાળો. અને એ એક પૂંછડી વાળો ઉંદર ત્યારે પણ એ સમજતો નથી કે આ તો સર્વસામાન્ય વાત છે અને ઘરે આવીને ફરીથી એ જીદ કરે છે અને પછી એના માતા પિતા કંટાળીને એની એક પૂંછડીને પણ કાપી દે છે. એટલે ફરીથી બીજા દિવસે શાળામાં જાય છે એ ચિંતા મુક્ત થઈને કે હવે તો પૂંછડી જ નથી, કોણ ખીજવશે. પણ વાસ્તવમાં છોકરાઓ ફરીથી બીજા ઉંદર મિત્રો એને કહે છે કે હવે તો ઉંદર ભાંડો છે, હવે તો એ પૂંછડીઓ લાગવાની નથી. આપણા જીવનમાં પણ એવું જ છે કે આપણે આ વાર્તાને આજે છોડી ચૂક્યા છીએ. બાળકો માટે પણ અગત્યની હતી ને જીવન માટે પણ. જે તમારી પાસે છે, તમને સોંપ્યું છે, એ અદ્ભુત છે, સક્ષમ છે, તમારા લાયક છે. એને ફેરફાર અને છેડખાની કરીએ અને બદલતા જઈએ તો દુનિયાને સંતોષ નહીં આપી શકાય. સ્વને સંતોષ આપો, પછી તમારા સંબંધોને, એનાથી આગળ તમારા સમાજને અને પછી રાષ્ટ્રને. આ વાર્તા સાથે આપણે આજની આ બેઠકને ખુલ્લી મૂકીએ છીએ. અંજલિને વિનંતી કરીશ કે આપણા પ્રથમ વાર્તા વક્તાને પણ વિનંતી કરે કે તેઓ પોતાની વાર્તા સાથે આજની બેઠકને શોભાવે. ખૂબ જ સરસ, સુંદર. અને મને અમુક વાર્તાઓ એવી હોય છે કે આપણે સાંભળીએ ત્યારે યાદ આવે કે હા આ તો એ વાર્તા છે જે આપણે બાળપણમાં સાંભળેલી. પણ અમુક વાર્તાઓ આપણે ભૂલી ગયેલા છે અને એમાંથી એક વાર્તા આ હતી, તમે કહ્યું સાત પૂંછડી વાળો ઉંદર તો યાદ હતો, પરંતુ થોડું થોડું જે ભૂલાઈ ગયેલું આજે ફરી યાદ આવી ગયું. હવે આપણી સમક્ષ સૌ પ્રથમ વાર્તા પ્રસ્તુતિ જે કરવાના છીએ, જીગરભાઈ શાહ પ્રસ્તુત છે આપણી સમક્ષ. કદાચ અંજલિ એ હજુ જોડાયા નથી, તો એ પછીનો ક્રમ આપણે લઈશું. ઓકે, તો હવે એના પછી આપણી સમક્ષ શ્રી ડોક્ટર ભાવેશભાઈ પંડ્યા હાજર જ છે, જોડાયેલા જ છે, જેમને હું જોઈ શકું છું. સર, તો હવે તમે જે વાર્તા લઈને આવ્યા છો મને ખાસ અને બધા જે આપણી સમક્ષ જોડાયા છે એમને જણાવશો. તો ડોક્ટર ભાવેશ પંડ્યા સર. અંજલિબેન, મને 5 મિનિટ આપો. હું ટ્રાવેલિંગમાં છું ને, હું ગેસ પુરાવા રહ્યો છું સીએનજી ઉપર. કોઈ વાંધો નહીં, એ પછીના ક્રમમાં હું તરત આપણે વાર્તાને લઈશું. ત્યારબાદ તો સર આપણી સમક્ષ ફરીથી જોડાય તે પહેલા આપણી સમક્ષ આરજે પ્રિયાંશી છે. પ્રિયાંશી, તમે તમારું માઇક છે એ અનમ્યુટ કરશો અને પોતાની જે વાર્તા તમે લઈને આવ્યા છો આપણી સમક્ષ રજૂ કરશો. આરજે પ્રિયાંશી. નમસ્કાર. Am I audible? Hello. યસ યસ. યસ. ઓકે, તો સર્વપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. હું છું આરજે પ્રિયાંશી. જેમ કે આજનું જે ટોપિક છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વાર્તા જ્યારે મને અંજલિ દીદીએ કહ્યું તો નાનપણથી મારી મમ્મી છે ને કોઈ બી વાત મને સમજાવી હોય ને તો વાર્તાથી સમજાવતી, કે કંઈક શીખવાડવું હોય કે આ વસ્તુ કરાય કે ના કરાય તો બધું વાર્તાથી મને સમજાવતી. તો મને ખબર નહીં આ વાર્તા તમે સાંભળી છે કે નહીં, બટ જ્યારે બી હું નાની હું ત્યારે જીદ કરતી કોઈ વસ્તુમાં કે આવું કેમ નહીં ને આવું કેમ થાય છે, હું પપ્પા ક્યારે એવું જ કેમ થાય છે, હું કહું કેમ નહીં. તો એવી ઘણી બધી વાતો હતી. એમાંથી એક વાર્તા છે, આપ કરીને ને બાપ કરીને. અને મારી મમ્મી મને કહેતી લાઈક નાઈટ હોય અને ઊંઘવાનો સમય થઈ જાય એટલે મારી મમ્મી મને વાર્તા સંભળાવે.
તો એક રાજા હોય છે, એની 2 દીકરીઓ હોય છે. અને એ 2 દીકરીઓ એના પપ્પાનું બહુ જ અનુસરે. એટલે એની પપ્પા જે કે એ રાજા જે કે એ જ થતું હોય. પણ એ જયારે લગ્નની ઉંમર થાય છે બંને દીકરીઓની, ત્યારે એના પિતાશ્રી કહે છે કે હવે આપણે સ્વયંવર કરીએ. અને બંને દીકરીઓને કહે છે કે તમારું શું મંતવ્ય છે કે આજે આપણે સ્વયંવર કરીએ, કે હું તમારા માટે જે રાજકુંવર પસંદ કરીશ એ જ તમને સારું યોગ્ય રહેશે. તો નાની દીકરી તો એવું કહી દે છે કે પપ્પા તમે જે કહેશો એ સાચું જ છે અને એ જ થશે. તમે જે વિચાર્યું છે એ જ થશે. ત્યારે મોટી દીકરી કંઈક એવું કહેતી હોય છે કે હા પિતાશ્રી તમે જે કહો છો વાત સાચી, પણ મારા કર્મમાં શું લખાયેલું છે એ મારી સાથે થવાનું છે. તો રાજા હોય અને રાજાને જયારે કોઈ આવી રીતે વિરોધ કરે થોડો ઘણો ગુસ્સો આવવાનો સ્વાભાવિક છે. તો એના પિતાશ્રી એમને કહી દીધું કે નહીં હવે તને એવું લાગતું હોય તો તું સ્વયંવરનો ભાગ ના બનતી. તારા લગ્ન અમે સ્વયંવરમાં નહીં કરાવીએ. અને એને રાજપાલ જે દ્વારપાલ હોય છે એ લોકોને બધાને આદેશ આપી દીધા કે સવારે દ્વાર ખોલતા જ તમને સામે જે મળે એની સાથે મોટી દીકરીના લગ્ન કરાવવા અને નાની જે રાજકુંવરી હોય છે એના સ્વયંવરમાં લગ્ન કરાવવા. સવાર પડે છે, દ્વાર ખુલે છે અને જેવા દ્વાર ખુલે છે એવો સામે એક તળેલું કૂતરું મળે છે. તો બધા ચિંતિત થઈ જાય છે કે ભાઈ આ એક માણસ, આ રાજકુંવરી અને સામે એક તળેલું કૂતરું, આ કઈ રીતે પોસિબલ હોય? તો પછી બધા કહે છે કે આવું છે. રાજાએ કહ્યું હવે મેં મારા શબ્દો બોલી દીધા છે. હવે શબ્દો હું પાછા ના લઈ શકું. તો જે છે એ તમે એના લગ્ન કરાવી દો અને મારી નાની દીકરી તો સ્વયંવરમાં જ રાજકુંવર સાથે લગ્ન કરશે. હવે મોટી દીકરીની માં ચિંતિત હોય છે, કહે છે કે મારી એક દીકરી રાજકુંવરને લગ્ન કરશે અને મારી મોટી દીકરી આ રીતે. દીકરી માને સમજાવે છે કે મારો વાંધો નહીં, મારા નસીબમાં એ હતું તો મને એ મળ્યું અને મારી બેનના નસીબમાં આ સુખ છે તો એને સુખ મળશે. લગ્ન કરાવી પોતે દીકરીને વિદાય આપે છે. ગામમાં જે નાની દીકરી હોય છે પોતાના રાજ્યમાં જાય છે અને મોટી દીકરી હોય છે એ જંગલ તરફ જાય છે અને જેમ જેમ કૂતરું આગળ ચાલે છે એમ પાછળ પાછળ એ ચાલતી હોય છે. વચ્ચે વિસામો કરવા બેસે છે તો ત્યાં જાત છે અને પછી ત્યારે વિસામો કર્યા બાદ એની આંખ ખુલે છે ત્યારે જોવે છે કે એ જે કૂતરું હતું એક સુંદર યુવાનમાં પરિવર્તિત થઈ જાય છે. અને પછી એના જોડે વાર્તાલાપ કરે છે અને પછી એને એક ગુફામાં થઈને એક નગરી તરફ લઈ જાય છે અને એ નગરી સોના ચાંદીની હોય છે. જ્યાં એને ત્યાં જેનો મહેલ છે એ સોનાનો છે. જ્યાં એને ત્યાં લઈ જાય છે ઝરૂખામાં, ત્યાં સોનાનો હિંચકો હોય છે. એ મોટી દીકરીને ન જાણે હજી વિચાર્યું નતું એટલું સુખ મળે છે. અને પછી થોડાક સમય વીતે છે, દિવસો પસાર થાય છે. મોટી દીકરીને ત્યાં અનંત સુખ છે, ભવ્ય મહેલ છે, કઈ જ બાકી નથી, દાસીઓ છે. અને એક દિવસ સામેથી કોઈ આવતું હોય છે, ગરીબ એક કન્યા જેવી એક ફાટેલા અને એવા વસ્ત્રમાં એક સ્ત્રી આવતી હોય છે. જે રાણી ઝરૂખામાંથી જોવે છે અને જયારે એના દ્વારપાલ રોકે છે એ ગરીબ સ્ત્રીને અંદર આવતા ત્યારે રાણી કહે છે વાંધો નહીં એને અંદર આવવા દો. ત્યારે એ સ્ત્રી અંદર આવે છે ત્યારે એ રાણી એને જોઈને આમ એકદમ કે આ કોણ? આ તો મારી બેન, જેને એક તો રાજકુંવર સાથે મારા પિતાશ્રીએ લગ્ન કર્યા હતા. એ આજે આ અવસ્થામાં. ત્યારે એને ખબર પડે છે કે એ એની બેનની સાથે શું પરિસ્થિતિ વીતી, કઈ રીતે એના જે એમની સાથે રાજકુંવર સાથે લગ્ન કરાવે છે, કઈ રીતે પોતાનો રાજપાટ હારી જાય છે, કેટલું એને દુઃખ આવે છે અને કઈ સ્થિતિમાં આવે તે ઘર ઘર ભટકીને પોતાનું પાલન પોષણ કરે છે. પછી ફરી એ દીકરી તેના પિતાશ્રીને નથી બોલાવતા હોતા એના જોડે જાય છે અને કહે છે કે જુઓ પિતાશ્રી, મેં કહ્યું હતું કે કર્મ પ્રમાણે કામ કરે જ છે. તમે નાની માટે આટલું સારું શોધ્યું તો એના કર્મ પ્રમાણે એને દુઃખ મળ્યું અને મારા માટે તમે જે વિચાર્યું તો મને સુખ મળ્યું. આ વાત મમ્મી મને હંમેશા કહેતી અને ત્યારથી મેં સમજી લીધું કે ગમે તે કરો આપણું કર્મ આપણને મળવાનું જ છે. જે કર્મમાં લખેલું છે થવાનું છે. હા, મહેનત જરૂરી છે જીવનમાં પણ કર્મ તો મેન છે. તો આશા છે આ વાતો તમે સાંભળી હશે અને તમને ગમી હશે. તો હું વિદાય લઉં છું અને મારા વાણીને વિરામ આપું છું. ખૂબ જ સુંદર વાર્તા. રાજા રાણીની ઘણી બધી વાર્તાઓ હોય છે અને આપણે નાનપણથી કોઈ રાજા અને રાણીની એમના દીકરીઓની વાર્તાઓ તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પરંતુ આ વાર્તા મેં નહોતી સાંભળી, ફર્સ્ટ ટાઈમ સાંભળી છે અને ખૂબ જ સુંદર લાગી. કે કહેવત છે કે તમારે જે તમે કર્મ કરો છો એનું ફળ તમને મળે જ છે. આજે નહીં તો કાલે મળે છે. પેઢી દર પેઢી કર્મોનું ફળ ચાલ્યા કરે છે. હવે આપણે આપણી સમક્ષ આઈ થિંક ભાવેશ સર હવે
ડન છે એમના તરફથી. તો ઓકે, ભાવેશ સરને આપણે હવે સાંભળીશું. ઓવર ટુ યુ સર. 1932 ની વાત છે, જ્યારે એક વખત મારું અવસાન થયું અને એ દિવસે એ જન્મમાં બાપુએ મને એવું કીધું કે તમારે એક કામ છે ને આવવું પડશે. હું મરી ગયો તો એ પાછો જીવતો થયો અને હું આવી ગયો. અને એવું ને એવું આ 2025 ઐતિહાસિક ઘટના નોંધાઈ છે. બાપુ, હું ઊભો રહી ગયો છું તમારી સૂચના પ્રમાણે, એટલે અત્યારે હું બોલવાનું શરૂ કરું છું. ખૂબ સરસ વાત છે, ખૂબ સરસ વિગત છે. પહેલી વાર્તા પણ કર્મના ફળ પ્રમાણે આવી. મને તો આમ તો વાર્તા તો બાપુ તો કેવું કરે, આમ કે તમારે ખાવાનું છે ને પાછું 2 સેકન્ડમાં ખાવાનું, એવું 3-4 મિનિટ આપી છે એટલે મારો ટાઈમ શરૂ થાય છે 3-4 મિનિટનો. પણ હું ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહું. આવનારા 15મી તારીખે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને પ્રયત્ન કરી રહ્યા છે આપણા રેડિયો પાલનપુર વતી બાપુ કંઈક વાર્તા શિબિર ઓનલાઈન રેકોર્ડ થાય ને એવું કંઈક આયોજન છે. એમાં અમારા જેવા માણસોને તક આપો, આપણા ગ્રુપના માણસોને ગીજુભાઈની વાર્તા. ઓકે. પણ એ પૈકી 15મી તારીખે એમનો જન્મદિવસ આવે એ પહેલા હું એમની એક વાર્તા કહું છું. એક નાનકડું ગામ, ગામમાં ફળિયું, ફળિયામાં એક ઘર અને ઘરમાં એક ડોશી. ડોશી એમના દીકરા સાથે રહે, એમની વહુ પણ એમને ખૂબ સારું રાખે. પણ ડોશીને એમ થયેલું કે મારી દીકરી પરણાઈ છે તો હું એના ઘેર જાઉં, એને દીકરીના ખબર અંતર પૂછું. આ એ જમાનાની વાત હતી કે જ્યારે કોઈ વાહન વ્યવહાર નહોતો, દીકરી પરણાયા પછી ત્યાં કોઈ જોવા નથી જતું. પણ એ વખતમાં માજી બીમાર થવા લાગ્યા દીકરીની યાદમાં, કે 4 દિવાળી ગઈ મેં મારી દીકરી જોઈ નથી. દીકરો કે પણ બા આપણે જોડે જઈએ, ટાઈમ મળશે. એમ કરતા કરતા દિવસો ખેંચાયા ને માજી બીમાર પડતા થયા. એટલે દીકરાએ કીધું ઠીક છે, તો અત્યારે તો ખેતીની સિઝન છે, તમે જાઓ અને હું તમને લેવા આવીશ, અથવા તમે આવી જજો. એટલે કે હું દીકરીને મળીને 2 દિવસમાં પાછી, દીકરીના ઘરનો રોટલો હું ખાઉં નહીં. અને પછી એ તો એમનું નેમ કરીને 1-2 દિવસમાં ક્યાંકથી એમની શરીરમાં તાકાત આવી ગઈ, ડોશી તો નીકળી ગયા. પણ ડોશીના ગામથી દીકરીના ગામમાં જતા વચ્ચે જંગલ આવે. એ જંગલની અંદર ડોશીમાં તો ગયા, પણ એમને થયું કે રાત્રે તો ગામમાં આમ તેમ કરીને ગમે તેમ ગયા, પણ રસ્તામાં રાત પડી, દિવસ થયો ને પછી જંગલ શરૂ થયું. જંગલ જેવું શરૂ થયું, એમને શરૂમાં ત્યાં એક વરુ મળી ગયું. તો વરુ કે ડોશીમાં હું ખાઉં. ડોશીમાં તો હલવાના નથી, ગયા દીકરીના ઘેર કે નથી આવ્યા, હજી ક્યાં ઘેરથી નીકળ્યા નથી. ડોશીમાં તો ગભરાઈ ગયા કે હવે શું થશે. ડોશી હતા પણ જમાનાના ખાધેલા. એમણે કીધું કે ભાઈ જો, હું તો મારા દીકરી પરણાયા છે, એ દીકરીને પહેલી વખત મળવા જઉં છું. દીકરી મને ખૂબ તાજી માજી રાખશે, રાજી રાજી રાખશે, પછી હું વળતા. વરુ કે ભલે ઠીક છે, પણ તમે પાછા આવો તો હું તમને ખાઈશ. ડોશી કે ભલે. એમ કરતા પાછા ડોશી આગળ ગયા, પણ ડોશીને તો આ ઘટના યાદ રહી ગઈ. દીકરીના ઘેર જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. ડોશી તો આમ નાની છોકરીના જેમ ઉલળતી જાય ને ગાતી જાય, જંગલ પસાર કરતી જાય, ફૂલ અડે, પાણી અડે, છોડ અડે, કેરી ખાય, પણ પાછી આગળ જાય. ત્યાં થોડુંક આગળ ગયું ત્યાં એક ચિત્તો આવ્યો. ડોશી તને ખાઉં. ડોશી કે એમ ના કહેવાય, દીકરીના ઘેર જવાનું છે. વરુભાઈ મળ્યા હતા ત્યારે મેં એમને એવું કીધું હતું કે વરુભાઈ મને જવા દો. દીકરીનું લગ્ન થયા પછી પહેલી વખત હું જઉં છું. દીકરી મને શીરો ખવડાવશે, લાપસી ખવડાવશે, કાજી રાખશે, માજી રાખશે, ને હું પછી પાછી આવી તઈ તમે મને ખાજો. પણ વરુભાઈ ના પહેલા તમે મને મળશો, એટલે પહેલા તમે ખાજો, પણ અત્યારે તો જવા દો. આ ડોશીના હડકામાં તમે ખાશો શું?
વરુભાઈ સમજી ગયા, ત્યાંથી થોડાક આગળ ગયા. દીકરીનું ઘર આવવામાં હતું, અંધારું થવામાં હતું. ડોશી ખૂબ ઝડપથી ચાલતા હતા, પણ ત્યાં જતા જતા છેલ્લું જંગલનો રાજા મળ્યો. રાજાને તો ના પડાય નહીં. રાજાએ કીધું એટલે કે વરુભાઈ ને કીધું, હું સમય મર્યાદામાં ટૂંકમાં કરું છું, પણ વરુભાઈ ને કીધું, ચિત્તાભાઈ ને કીધું, એ જ રાજાજી તમને કહું છું, વરુભાઈ તો પછી મળશે, એ પેલા ચિત્તાભાઈ મળશે, ચિત્તાભાઈ પેલા તમે મને મળશો. દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. ડોશી તો રહી, અઠવાડિયું 10 દિવસ તો રહી, પણ પછી એને ઘેર જવાનું થયું એટલે થયું કે આ સિંહે મળશે, વરુએ મળશે, ચિત્તોએ મળશે, કોક તો મારશે. દીકરી કે પણ માં આટલી બધી ચિંતા શું કરો છો? એટલે પેલી કે બેટા મને રસ્તામાં આ 3 જણ મળ્યા હતા અને આ તકલીફ છે. માં ચિંતા ના કરું, તને સરસ રસ્તો આપે, તું ખાઈ પીને જલસા કર. માએ બીજા 2 દિવસ જલસા કર્યા. છોકરી એની બાના માપનું સરસ મજાનું મોટું ઢોલકું લાવ્યું. ઢોલકાનું એક બાજુનું પળ ખોલી નાખ્યું, ડોશી નાખી દીધા. ઉપર પળ આડું કરી દીધું. ડોશી માના અંદર બેહાડી મારી છોકરીએ લાત. ગળદળ 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 દોડતું જાય, દોડતું જાય, ગબડતું જાય, ગબડતું જાય. છેલ્લા જયું ત્યાં પહેલા આયા સિંહ રાજા. સિંહ રાજા તો આ જોઈને જ ગભરાઈ રહ્યા હતા. તો રાજા હતા એટલે થોડું વટમાં પૂછ્યું, કાલા કોણ છે? એટલે પાછી પેલી દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખા. એ અવાજ સાંભળીને જ રાજાજી પાછા વળી ગયા કે આ તો કઈક શક્તિશાળી માણસ છે, બોલાયા છે અને પાછું આગળ જાય છે. એમ ગભરાટ કરતા 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 આગળ ગયા તો ત્યાં પાછું એમને એવું ને એવું ચિત્તાભાઈ મળે છે. ચિત્તાભાઈ કે કોણ? એટલે કે હું કોઈ ને, હું ઢોલક રાણી. એટલે કે શું? કે દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી થવા દે. એમ કરીને ત્યાંથી પેલો ચમત્કાર સમજીને છોડી દે છે. પછી એ ઘેર આવે છે, પછી એ રસ્તામાં આવશે તો એને વરુ મળે છે. વરુ આગળ પણ એ જ અદામાં મોટા જાડા અવાજે દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. એમ કર્યું. શિયાળું આઘું જવા જતું હતું. ઢોલકું પણ ગબડતું 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 થોડુંક ધીમું પડ્યું હતું, પણ જેવું શિયાળ ભાગવા ગયું એવું એક ઝાડનું ડાળખું એના ઉપર પડ્યું. એ પકડીને કૂદવા ગયું. એ ગાળામાં જોરથી ધક્કો લાગી ગયો ઢોલકાને. ઢોલકું ગબડતું 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 ડોશીમાના ઘેર ગયું. દીકરાએ ઢોલકામાંથી ડોશીમાને કાઢ્યા. ફરીથી દીકરાએ એની માં પાછા આવ્યા, તે શીરો બનાવ્યો, ખાધું પીધું, રાજ કર્યું. જુદા જુદા વિસ્તારોમાં આ વાર્તા જુદા જુદા એન્ડ સાથે જુદી જુદી રીતે કહેવાય છે. પણ ગીજુભાઈની વાર્તા તો ખાલી ત્યાં પહોંચવા સુધીની જ છે. પછી પાછું આવવાનું તો બાળકો ઉપર છોડ્યું છે કે એને શું કર્યું હશે. મૂળ વ્યવસ્થા દક્ષિણામૂર્તિના સંગ્રહમાં એવું છે, પણ પછી આપણે એને દરેક રીતે પૂરી કરીએ છીએ. જો આપણે રૂબરૂ બેઠા આવીએ તો એકબીજાનું 2 વે કોમ્યુનિકેશન થાય તો આપણે ગયા સુધીની જ વાર્તા અટકાવી પછી ચર્ચા કરી શકીએ. પણ આખી કહેવાની હોય તો આવું એનું મને યોગ્ય લાગ્યું એટલે મેં કીધું છે. આભાર. આભાર રેડિયો પાલનપુર, આભાર બાપુ, આભાર મનીષાબેન અને તમામ મારા સાથેના વાર્તાકારો. ધન્યવાદ. તમારે આભાર માનવાનો ન હોય, અમારે માનવો પડે, કારણ કે વાર્તાઓની વાત હોય, જોડાક્ષર વગરની વાર્તાઓ સાથેનો વિશ્વ રેકોર્ડ હોય અને એ વાર્તાની બેઠકમાં આપણી સાથે વાત ન કરે તો એ પોસિબલ નથી. એટલે અમે તમને રસ્તામાંથી પણ પકડી લીધા છે અને તમે બહુ સુંદર મજાની વાર્તા કહી. મેં સાંભળેલી જ હતી, પણ તમે કહ્યું એમ બધાના એન્ડ જુદા હોય છે, એટલે અદ્ભુત રહી વાર્તા. અંજલિને વિનંતી કે બેઠકનો દોર આગળ વધારે. સૌપ્રથમ તો ભાવેશ સર, તમે શરૂઆત કરી ત્યારે તો લાગ્યું કે કઈ હશે, પણ પછી તમે પેલું બોલ્યા ને કે દીકરીના ઘર જવા દે, શીરો પૂરી ખાવા દે, પછી યાદ આવ્યું કે ઓકે, યાદ આવી ગઈ. તો આવી ઘણી વાર્તાઓ છે જેમાં કંઈક એવું આવે ત્યારે આપણને યાદ આવી જતી હોય છે કે હા, એ જ વાર્તા છે જે આપણે નાનપણમાં સાંભળેલી.